રાજ્યમાં સતત ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. અસામાજિક તત્વોને જાણે કાયદાનો ડર જ ન હોય તે રીતે લોકોની હત્યાઓ કરાઈ રહી છે ને ઘણી જગ્યાએથી અવાવરું જગ્યાએથી લાશ મળવાની ઘટનાઓ પણ બને છે. તો ઘણી પાણીની કેનલોમાંથી પણ મૃતદેહ મળે છે. શું ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી છે? ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ ક્રાઇમની ઘટના સામે આવી. જૂનાગઢના ભેંસાણ તાલુકાના ગળથ ગામમાં રાત્રિના સમયે 60 વર્ષીય આધેડનું અજાણ્યા શખ્સ દ્વારા હત્યા કરી દેવાય. જૂનાગઢ તાલુકાના ગળથ ગામના રહીશ અને પૂર્વ સરપંચ વિનુભાઈ કેશુભાઈ ડોબરિયાની ગત રાત્રિના સમયે અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરી દેવાતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ. ગળથ ગામ નજીક આવેલ પીર બાબાની દરગાહ પાસે અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને તેમનું ખૂન કરવામાં આવ્યું, જેની ખબર ભેંસાણ પોલીસ સ્ટેશનમાં થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. જૂનાગઢ ડીવાયએસપી ધાંધલિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃત્યુ પામેલા વિનુભાઈ ડોબરિયાની લાશનું પંચનામું કરી અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મૃતક વિનુભાઈ ડોબરિયાના પિતા કેશુભાઈ ડોબરિયા પણ 2 ટર્મમાં ગળથ ગામમાં સરપંચ રહી ચૂક્યા હતા. ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી ગઈ છે. ગઈ રાત્રિના રોજ ભેંસાણ પોલીસ સ્ટેશનના ગળથ ગામે જે બનાવ બનેલો તેમાં મરણ જનાર છે વિનુભાઈ ડોબરિયા, તેમના ભાઈ ચંદુભાઈ કેશુભાઈ ડોબરિયા, જેમને જે ફરિયાદમાં હકીકત જણાવેલ તે મુજબ ગઈ રાત્રિના રોજ તેના ભાઈ આ વિનુભાઈ ગળથ ગામથી 500 મીટર દૂર કાચા રસ્તા પર તેમની છે એવી ડેડ બોડી મળી આવેલી અને તેમના ગળાના ભાગે, પેટના ભાગે અને શરીરના અન્ય ભાગો ઉપર તીક્ષ્ણ હથિયારો વડે છે એ હુમલો કરવામાં આવેલો અને લોહી નીકળેલ હોય. તો ત્યારબાદ તેમને સારવાર માટે લઈ આવતા સરકારી હોસ્પિટલમાં તેમને મરણ જાહેર કરવામાં હોય. તો આ બાબતે ઇન્ક્વેસ્ટ પંચનામા ભરી અને ભેંસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302, જીપી એક્ટ 135 મુજબ શ્રી ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ ગુનાની તપાસ ભેંસાણ પીએસઆઈ શ્રી કાતરિયા ચલાવી રહેલ છે. સાહેબ, કોઈ પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે કે આ આધેડની હત્યા પાછળ? મરણ જનારની હત્યા પાછળ હજુ સુધી કોઈ કારણ સામે આવેલ નથી, પરંતુ તેમના ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી ગામના લોકોની પૂછપરછના આધારે અલગ અલગ ટીમો છે હાલ ગુનાના મૂળ સુધી અને આરોપી સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહી છે.